બંધ નથી થયો, કેમ કે ભગવાનને એમ શું કાવડા કેતુના વરસાદ માંગે છે ને એટલે આને ના પડવી દેવી છે, પણ આપણે હે ને ના પાડવાની જ નથી થતી. મેહુલા હે ને વરિહા ભલા. હા, 2 દિવસના વરસાદનું રિઝલ્ટ જુઓ. આપણે આટલું પાણી બધે ચડી ગયું હે, આવી ગયું છે એટલે બધા રમે છે. આય ટકો, આય ટકા બોલાય બાગડો. હા જો તું અમારે બટુક શેઠ છે ને ડાયરો, એ કાલ અહીંથી રાજકોટ તરફ પ્રયાણ કરે છે એની શું કહેવાય આગળના અભ્યાસ માટે. કાબડું કર્મભૂમિ હોય ને તો હું તો બટુક શેઠ ક્યાંય પાછા જ ન પડે, કેમ કે મેં જેને આશીર્વાદ આપ્યા ને બટુક એ બધાનું આમ નિકંદન નહીં, એ બધાના અહો ભાગ્ય કહેવાય કે મારા આશીર્વાદ મળે ને જીવનમાં શાંત થવાનો મોકો મળી ગયો. રામ રામ ડાયરો, ગુડ આફ્ટરનૂન, જય માતાજી, જય શ્રી રામ, જય દ્વારકાધીશ. બધાને સ્વાગત છે તમારું આજના ફ્રી એક નવા બ્લોગ વિડીયોમાં. વાગ્યા છે અત્યારે બપોરનો લગભગ 1:45 થયો, 1માં 15 મિનિટની વાર છે ટૂંકમાં. અને જો કાલે સાંજના વી આવ્યા હતા ને ઘરે ગિરનારની યાત્રા કરીને, તો અત્યારે હવે જો અત્યાર સુધી શું કહેવાય વરસાદ ચાલુ હતો. આમ તો અમે ગયા ને હાચમના દી તે દી વહેલા સવારનો ચાલુ થયો છે, એટલે હજી ચાલુ જ છે, વરસાદ બંધ નથી થયો. કેમ કે ભગવાનને એમ શું કાવડા કેતુના વરસાદ માંગે છે ને એટલે આને ના પડવી દેવી છે, પણ આપણે હે ને ના પાડવાની જ નથી થતી. મેહુલા હે ને વરિહા ભલા, એટલે વરસાદને અમારે હે ને ના જ નથી પાડવાની થતી. અને કારણે કાંઈ વરસાદનું જવાનું પ્લાનિંગ હતું નહીં, તો સવારના જો જાગ્યા હતા મોડા, હું તો 9 વાગે સેટ જાગ્યો હતો. જાગીએ ને નાય ધોઈને સેટ થયા અને અત્યાર સુધી બેઠા હતા બટુક સેટના એના ઘરે. અને હવે 1:93 તૈયાર થઈ ગયું છે, તો શિલ્પાબેન આવ્યા હતા હાથ કરવા. જો હવે આવી 1:93 કરવા. અને આપણે કુંડલી તમે જો આખું આમ શું કહેવાય વરસાદની ભીરી છે, સ્વિમિંગ પુલ હોય ને એવી ભીરી છે. સવારમાં જો ભાઈ આમાં નાવા હોય પીડ્યા હતા, નાવાનું મુદત અમારે ભાઈ એમાં કરી દીધું છે. અને હવે 1:93 તૈયાર થયું છે, તો 1:93 કરી નાખી. એટલે 2 દિવસથી બપોરે એટલે સાંજે 1:93 કરતા હતા, પણ આજથી પછી પાછા ઘરે આવી ગયા એટલે રાબેતા મુજબ હવે બપોરનું પાછું આપણું રોજનું કન્ટિન્યુ કરી નાખવી. અને જો વરસાદ ચાલુ છે ને એટલે પાણી આવી ગયું, તો હે ને પાણી એમ પવન આવતો ને તો આપણે ઢોરના ફરજામાં જતું હતું, એટલે ફરતું બુંગણ બાંધી દીધું છે. એટલે શું છે કે છાંટા ઢોર જાય નહીં અને ફરજો પલળે નહીં. તો 1:93 તૈયાર થઈ ગયું છે. મારે અંકિતાબેનને વિલાસને બધા બે જાય ખાવા, તો હાલો આપણે થોડાક આસપાસ ધોઈ નાખી અને બેસી જાય 1:93 કરવા. પછી હે ને અશોક કાકાને ફોન કર્યો એટલે એ તો લઈને વ્યા જાય જાણે એ આવે ને એટલે પછી પાછળ વ્યા જાય જાણે, પછી ત્યાં જાય અને બેસ્યું. કેમ કે અત્યારે તો હું વરસાદના કોઈ ગ્રાહક કે એવું કાંઈ લેવા આવવા જેવું કાંઈ હોય નહીં. બાકી જોઈ લો વરસાદની આમ કન્ડિશન કેવી છે, ઝાડવા બાળવા બધું જામી ગયું છે. એટલે આમ વરસાદ વધારે આવે એવું નથી, અમુક કહેવાય એમના મેઘધારા છાંટા ચાલુ છે રેડીએ. ક્યારેક વધારે રેવો આવે, ક્યારેક ઓછું હોય, એમને આવ્યા કરે છે એવું છે. બાકી જો આંબાએ ત્યાં પાણી મળ્યું ને નવું, એટલે નવા પાંદડા ફૂટતા જાય છે. અને હવે કેવું છે પાછું બધી બાજુ શું કહેવાય દિવાલું અને નવયા ને એ બધું છે ને 2-3 દિવસ વરસાદ ચાલુ છે ને તો બધું રહકી ગયું છે. એટલે પાણીની આમ તો તાણે પૂરી જ થઈ ગઈ, એટલે કૂવામાં પાણી પડી જશે એવો વરસાદ આવી ગયો. નથી ખાવું કાંઈ ના ડાયરો કણાને નથી ખાવું, એટલે હું રહું ભાઈ અત્યારે 1:93 કરી નાખી. બાકી તો શું છે કે આજે આમ પગમાં કંઈ વાંધો નહીં થયો, પણ કાલે ગિરનારનું પાણી પીધું હતું ને એટલે પાણી થયો એટલે થોડુંક આમ શું કહેવાય ગળું પકડાનું હોય, શરદીની ફિલિંગ હોય એવું લાગે છે. બાકી તો વાંધો નથી. અને 1:93 જો શાક ને રોટલા ને એવું બની ગયું છે. બાકી તો આપણે હાથેમનું સવાણું બુવાણું બધું પીડ્યું જ છે તરવનું. એટલે 1:93 જો બહુ જાજી બધી વસ્તુ છે. જો આ એટલી બધી આઈટમ છે 1:93. હજી કાલના ભજીયા હજી હાલે છે. હાલો હવે ને હવન કરી નાખી અને પછી કરી નાખી 1:93. હવન હજી આજ નથી થોડું કર્યું એવું છે. હા તે કરી નાખા. એમાં એવું છે હજી અમારે ચૂલા છે ને એ પાણી ભરાઈ ગયું છે, જેમ કે અહીંયા છે ને ઓલો વાસટ આવે ને વરસાદની એના લીધે ચૂલા રહ્યા ને અત્યારે પાણીના આખા ભર્યા છે. એટલે ગેસ માથે રાંધવાનું હાલે છે બધું. નકર તો શું છે કે રોટલા ને એવું બધું આપણે ચૂલામાં જ કરતા હોય, પણ વરસાદના લીધે અત્યારે રાંધવાનું ગેસ માથે હાલે. હવન થાય એવું નથી, એટલે એની જગ્યાએ આપણે અગરબત્તી વાંચી અને
એકટાણું કરીને ફાઇનલી તો એકટાણું કરીને હવે વ્યાયા આવી કાણે આવ્યો ને કાંઈ અશોક કાકા વ્યાજ્યા છે ઘીરે, કેમ કે એને હે ને થોડીક મજા બગડી ગઈ હતી અને મારા બાપુ તે વ્યાજ્યા છે બપોરો કરવા. હવે કારણે આપણે એકલા જ છીએ ને વરસાદ ચાલુ છે એટલે જો કે અત્યારે રહી ગયો છે, પણ 2 દિવસથી સતત વરસાદ ચાલુ છે એટલે દુકાને કાંઈ શું કહેવાય કાંઈ ગિરાજી બિરાજી છે નહીં. આખો દી વરસાદ ચાલુ હોય ને શું કહેવાય હાથે માઠમની રજાયું છે, વેવાને એવું કંઈ ચાલુ હોય એટલે ખેડૂત બધા અત્યારે શું છે કે રજા માથે હોય ને તો કાંઈ લેવા બેવા આવતા નથી. એટલે ખાલી 2 દુકાનોના શટર ખુલ્લા છે, એક આપણે ધાણાવાળું અને એક એગ્રોવાળું. બાકી બીજી બધી દુકાનો બંધ છે અને મારે બટુક શેઠને એ જવાના છે. ઘણા કાકાને એને કાલથી શું કહેવાય સ્કૂલ ચાલુ થાય છે ને તો એને મૂકવા માંડવ થાય એટલે એ તે કોઈ નથી આવ્યા. હું એકલો ગાડી લઈને આવ્યો હતો, પણ હવે છે ને જવું એ ફટોફટ આપણે ઓગડા બપ્પાને ઓલે કૂવામાં પાણી જોવા, પાણી ખેડ્યું કે નહીં એમ જોતા આવી. દુકાને હજી કોઈ છે નહીં. અશોક કાકા હતા એ વ્યાજ્યા છે. શું કહ્યું થોડુંક તાવ જેવું થઈ ગયું હતું ને તો ઘરે અત્યારે 2-3 દિવસથી વરસાદ ચાલુ છે અને પવન છે ફૂલ ટાઢો. એટલે ટાઢોડાના તમે તે બધા થોડા ખાંસવીને લેજો. એમે તો શું છે ગિરનારમાં થોડાક 2 દિવસથી પલાવતા હતા હાઈટેમના દી અને કાલ આખો દી, એટલે થોડુંક શું કહેવાય તાવ જેવું ને માથું દુખે છે અને દવામાં જરીક ઓલું થઈ ગયું છે, શરદીનું ઇન્ફેક્શન થયું હોય એવું, પણ વાંધો નથી. પણ ઘડીક મેઘરાજાએ રજા પાડી છે ને સિક્યુરિટી ગેટ ખોલી અને હવે છે ને પાના ઓલે કૂવામાં પાણી ચેક કરી લેવી આપણી પરંપરા મુજબ, એટલે ખબર પડે ને આ 2 દિવસમાં વરસાદ આવ્યો તો કેટલુંક રિઝલ્ટ છે. તો જોઈ લ્યો આ 2 દિવસના વરસાદનું રિઝલ્ટ જુઓ. આપણે આટલું પાણી વધારે ચડી ગયું છે. હવે આ પગું રહ્યું ને ઓલા પારેવા બેઠા ઝૂમ કરીને દેખાડું એટલે પાણી આવી જાય પછી આપણે નાવાનું ચાલુ થાય. હજી તો નથી થાય એવું. બાકી જો આ બાજુ અત્યારે બોટાદ બાજુ ની બાજુ બધે વરસાદ ચડ્યો છે એની તમે વાત જ જવા દો. આટલામાં લગભગ મેં કાલે શું કહેવાય ગોંડલથી નીકળ્યા ને, એટલે ગોંડલ શું આપણે જુનાગઢથી ત્યાંથી માંડી અને ઠેઠ સુધી બધે ઝીણો વરસાદ ચાલુ છે. ક્યાંય એટલે ક્યાંય વરસાદ બંધ નહોતો, સતત ત્યાંથી માંડી અને અહીંયા સુધી બધે ઝીણો કે ખારો કંઈક માપસરના સાંટા એવું બધું ટૂંકમાં માનો ને આપણે જુનાગઢથી નીકળ્યા ને ત્યાંથી માંડી અને ગોંડલ સુધી માપસરનો હતો, પણ ગોંડલથી આ બાજુ બધે બહુ જ સારો. અને જ્યાં ને આપણે હાથેમના દી તેદુનો ચાલુ છે તો આજ સુધી હજી ચાલુ જ છે. અને રાજકોટ મનીમાં તો બધી આપણે જ્યાં નથી પણ આ વિડીયોને એવું બધું આવતું હોય એ જોયું ને એ ભૂકા કાઢી નાખ્યા છે. અને અમારે ત્યાં જો આ જસદણ પછી આ વિંછાના ઉપરના ગામડામાં બધે વરસાદ સારો છે. અમારે તો હજી શું કહેવાય આમ 2 દિવસથી વધે છે, પણ પડામાં પાણી આપણે શું કહેવાય શેઢા પાવામાં પાણી ભેગા થાય ને એટલું છે. આમ ઝીણો વરસાદ આવે છે ને એટલે બધું પાણી જમીનમાં રોકાઈ જાય છે એવું છે. જો આજે જે દોડ્યું ને એવું નથી કર્યું એમાં શું છે કે કોઈ એટલે કોઈ હતું જ નહીં. સવારના બાપુ ઘડીક આવ્યા હતા, છાંટા ચાલુ હતા ને તો ઘડીક છાંટા બંધ થયા હતા એટલે એ ગામમાં પેલા અગરબત્તી પેલા માતાજીને મટાઈ જાય અને ત્યાંથી પછી અહીંયા અગરબત્તી વાંચવા આવ્યા હતા. અને એ પછી અશોક કાકા આવ્યા હતા. બાપુને બપોર કરવા જવાનું હતું ને એટલે અને એમ તે એકટાણું કરીને અહીંયા આવી ગયા. તો અશોક કાકા અત્યારે ત્યાં ગયા છે ઘરે અને આ 2 દુકાનો ખુલ્લી છે. બાકી જો અત્યારે કંઈક વરસાદ બંધ થયો છે અને જો આ જારવાલ બપોરની બધી વરસાદ અને પવનના લીધે આડી પડી ગઈ છે અને બધી બાજુ જો વાતાવરણ કેવા મસ્ત આવેલા છે. પવન થોડોક વધારે છે. આ લીમડાને એવું જોવો ને એટલે ખ્યાલ આવી જાય તમને. જો અત્યારે તો કાલ કરતાં આજ થોડોક ઓછો છે. કાલે પવન વધારે હતો, આજ થોડોક ઓછો થઈ ગયો છે. વાગી ગયા છે 7:30 ને ફાઇનલી જો આપણે ગાણેથી દીવાબત્તી એવું બધું કરીને વ્યાયા ઘેરે. આમ તો ક્યારના વ્યાયા હતા કારણ કે વરસાદ રહી ગયો હતો ને બધું વ્યા જાય એટલે હું છે પાછું હરવું આવે ને પલાવવી નહીં. બાપુ એને બધા વાવું પાણી કરી લીધા વ્યા ગયા છે. આપણે જે કોઈ બાજુ હતા ને ત્યાં બાજુમાં ઓલો રૂમ રહ્યો ત્યાં મિટિંગ ચાલુ છે તો ત્યાં બેસવા અને અમે બધા જો અહીંયા બેઠા નહીં. અને આ બાજુ જો અમારે રમત ચાલુ થઈ ગઈ છે કેમ કે ખુશીબેન છે ને એના મામાના ઘરેથી વી આવ્યા છે તો અમારે રમકડું આવી ગયું છે એટલે બધા રમે છે. આય ટકો આય ટકા બોલાય બાગડો. હા જો તું ક્યાં ગઈ હતી તો જો બધા એની રમતું ચાલુ છે. અને હવે છે ને આપણે બધા પાસેથી રિવ્યુ લેવી કે કાલ ગિરનાર ચડ્યા હતા તો આજ પગની એવી બધી કેવી ફિલિંગ છે કે આપણે તો શું છે કે આખો દી હાલવાનું ચાલુ હતું એટલે બહુ વાંધો નથી આવ્યો. અમે ભીખાલાલને એને પૂછી જોયું
હું ભીખાભાઈ કેમ છે આજ મારો ભાઈ? નથી વાંધો તો વાંધો નહીં. અને જો આવું સાંટા એમને આમ ચાલુ છે અત્યારે પાછા ચાલુ થઈ જાય. એમ હમણાં આવ્યા ને કાણેથી ત્યારે બહુ ચાલુ નહોતા. તમારે એવું ભાઈ કેમ થયું? કણા તારે કેમ થયું? તો કણાને થોડું તકલીફ થઈ જાય એટલે એમ મારે ત્યાં શું કહેવાય એમ પગ ભલાણા હતા ને એના લીધે થોડા દુખે પણ આખું જે હલન ચલન ને એવું બધું રખડવાનું ને એવું ચાલુ હતું ને કાણે વ્યો ગયો એટલે આમ બહુ કાંઈ વાંધો આવ્યો નથી. બાકી અત્યારે દોરા બોરાને બધાને માલ પર પૂછી દીધા છે. અને અમારે મેન ભાઉભાઈ તો બાકી રહી જાય. ભાઉભાઈ તમારે તો અમારે ભીખાલાલ ને બધા પડામાં જતા પાંતા માટો મારતો. ભીખાભાઈ માંડવી શું છે અમારે અને હવે ટૂંક જ સમયમાં આપણે હે ને ઓલો હિફલી ઉપર આવી જાય છે એટલે ના એવું થઈ જાય. ઉપર નથી આમ તો લગભગ ઘણી ઉપર આવી ગઈ હવે 4-5 ફૂટ આવે ને એટલે થઈ જાય એવું છે. હમણાં હું એક ટાણું જો ને આખી કારણે એટલે હું પેલા હિફલી જોવા જ જો હવે હે ને ખારાવાડી આવી જાય. ખારાવાડી આવી હોય તો જોયું છે લગભગ અહીંયા લગભગ બસ આમ નામ ચાલુ થાય ને લગભગ અમારે અહીંયા જે ઓગળા બકરતું હોય ને એમાં પાણી ઉપર આવી જાય. હજી જો કે એટલે બધા વરસાદ નથી પણ બાજુમાં એક કૂવો નથી અને બાજુમાં ઓલો જે ઢોરો રહ્યો ને આપણે ઘાણા પાસે એમાં તે ટાંકાનું કામ ચાલુ છે એટલે એ પાણી બધું આવે ને તો એ બધું એના ખાડા કર્યા છે ને એમાં ભરાય ને એના લીધે પાણી એમાં ખટ ચડી ગયું છે. બાકી અમારે પાંતામાનીમાં તો હજી એટલું બધું નથી ચડ્યું પણ જો અત્યારે બધા બેઠા બેઠા હુંવાઈને કરવી છે અને હવે જવું છે ત્યાં મિટિંગમાં. અને જો ઢોરાને આડું ઓલું બાંધી દીધું છે ને ભૂંગણ તો ટાઢો પવન અને વરસાદની વાસટ ઓછી જાય છે એટલે અંદર બાંધ્યા છે. પણ તોય જો કે શું કહેવાય અંદર હવે 2-3 દિવસથી અંદરને અંદર બાંધ્યા છે ને એના લીધે અંદર હવે ખાંધો તો થઈ જ ગયો છે એટલે હવે જોવી કાલે બારા કાઢી અને આખું એ રહ્યું ને ઢાળ્યું એ પાણીનો ફુવારો મારી સાફ કરવું પડે એવું હોય કેમ કે અંદર થઈ ગયો હોય કેસર જાજો હોય એટલે કાલે ઘડીક બારા કાઢી અને આખું ઓલું કહીએ માથે પંખા એ ચાલુ કરી દેવું ને એટલે બધું ફૂંકાઈ જાય છે. અને એમ જો અમારા કણોની બધા જો લેપટોપમાં કંઈક મથે છે. શું કરવું છે? શું કરવાનું છે? તો અમારા કણાને ભાઈ શું કહેવાય પાછી સ્કૂલ પસંદગી આવી છે તો એ તો બેઠો બેઠો સ્કૂલ પસંદગી કરે છે. હાલો ભીખાભાઈ જાવી મિટિંગમાં ઘડીક બટુક શેઠની શું કહેવાય એમ ફિલિંગ લેવી કેમ કે અમારે બટુક શેઠને હે ને હલકું હારે બેહાણું નથી. સવારમાં થોડીક ફિલિંગ દઈ કાલે સાંજે આવીને ઘણી ફિલિંગ દીધી હારે બેઠા ત્યારે અત્યારે થોડીક બાકી છે ને અત્યારે ઘડીક જઈને દેવી એટલે હું છે ઘડીક બટુક શેઠને એની મને કાઢવી અને હું કરવી. બાકી હાલો તો એક વખત આપણે ઢોરાની કન્ડિશન અંદર કેવી છે ને એ જોતા જ આવી. જો અહીંયા બાંધ્યો છે વાસો, અહીંયા બાંધી છે ભેં, ઉલટ્યું જચી એની ઉલટ્યું દેશી ઘા આપણે બધું અહીંયા ગૌઠી ઘા અને ઉલટ્યું છે પાડી. અંદર છે ને જો આમાં શું કહેવાય ખાંદો તો થઈ જ ગયો. જો આવું કેસર થઈ ગયો હોય ને તો કાલે બધા એને બારા કાઢી અને માલપા બધું કમ્પ્લીટ સાફ સફાઈ કરીને થોડોક તાસબાસ નાખી દેવું ને તો થઈ જાય રાગે. બાકી જો પંખા તો હે ભાઈ ત્યાં શું છે ટાઢો પવન છે ને એટલે નથી ચાલુ કર્યા ખાલી ગ્લોબને એવું ચાલુ છે પણ શું છે કે આવા બુંગણ બાંધ્યું છે ને એટલે ટાઢો પવન સીધો અંદર ન આવે એટલે વાંધો નથી આવતો. હાલો હવે હાલા જાય બાદ મિટિંગ લાગી જાય હવે હવા 9 ને ફાઇનલી જો આપણે મિટિંગ જામી હતી ને એ મિટિંગ વિખાઈ ગઈ છે. એમાં એવું હતું એમાં એને ચાલુ મિટિંગે નનકું એવું ફ્રાવર કરવા ભાજી ગયા. 2 પાકેલ કાંકડી હતી ને તો હું નવું ભાગી ફ્રાવર કરવા ગયા ને કે વાંહીથી બધા ઊભા થઈને ભાગી ગયા. અને જો આ છેડું છે ને એની પથારી કરીને હવે એને હક જમાવી વાળો છે એને નંચિતા બેને કેમ કે એ અત્યાર સુધી તો બહાર હતા પણ બહાર વરસાદને એવું ચાલુ છે ને તો અહીંયા અમારી આ જે આ રૂમ રહ્યો ને એને પહેલેથી નામ આપ્યું છે ઓફિસ. તો બધા અહીંયા ઓફિસમાં જો આવી ગયા છે કુવા અંકિતાબેન ને અશોક કાકાની બધા કેમ કે અહીંયા હું છે. તો હવે છે ને હું ને બટુક બે બેઠા છું, બીજા બધા ભાજી ગયા છે. અને અમારે બટુક શેઠ છે ને ડાયરો એ કાલ અહીંથી રાજકોટ તરફ પ્રયાણ કરે છે એની શું કહેવાય આગળના અભ્યાસ માટે. કાબડુક કર્મભૂમિ અમારે બટુક શેઠની શું કહેવાય કર્મભૂમિ અને અભ્યાસ ભૂમિ છે એ. બાકી તમે જો અમારે બટુક શેઠને કાલે જવાનું છે ને તો અત્યારથી બેસ્ટ ઓફ લક કહી દેવી. જો કે જવાના છે મોડા એટલે શું છે કે મળીને જ જાય છે, મજા વગર નહીં જાય. જો કે હું ઘાણે હશ ને તોય બટુક મજા વગર ગયો એટલે મેળ નહીં ખાય. હા મળીને જ જવાનું છે બરોબર.
એટલે સવારમાં બટુક શેઠ આપણે મળે ન જ નીકળશે. આપણે આશીર્વાદ આજે હોય ને તો હું છે બટુક શેઠ ક્યાંય પાછા જ ન પડે. કેમ કે મેં જેને આશીર્વાદ આપ્યા ને બટુક એ બધાનું નિકંદન નહીં, એ બધાના અહો ભાગ્ય કહેવાય કે મારા આશીર્વાદ મળે નકર જીવનમાં શાંત થવાનો મોકો મળી ગયો ને. બાકી આવા મહાન માણસના આશીર્વાદ ન હોય ને એ જિંદગીમાં તમારી માટે બહુ મોટી ઓપોર્ચ્યુનિટી છે. કેમ કે આવા મહાન વ્યક્તિ આ દુનિયામાં અત્યારે હા ઓછા છે અને આશીર્વાદ ઓછા જ આપે છે. બાકી આવા અમુક માથે એની કૃપા દ્રષ્ટિ દયા દ્રષ્ટિ હોય તો એને આશીર્વાદ હાલતા આપે. એટલે હાલતા મારા તો ભાઈ પેલા કે હાલતા હાલતા મોત છે સામે હાલતા હાલતા આશીર્વાદ મળે છે. એટલે આશીર્વાદ તું લઈને જાજે બરોબર. સવારમાં જે હોય એ પાકું ને. અને આજ આમ જોતો ને એ બાજુ માંડવધર ને બધું જોવો વરસાદ એ બાજુ આમ આપણે કરતા જરાક વધારે લાગ્યો. ખાડા ખડિયા બધું ભરેલું હતું. એમ તો પડાબડા આપણે અહીંયા પડાબડામાં પાણી આમ ભરાણા નથી. એવું સારો હતો જરા. બાકી આવું શરૂ બધે આવું ને આવું હતું. તો ડાયરો અમારે તે અત્યારે જો માપે માપે એમને સાંટા ચાલુ છે. આમ બંધ થઈ ગયું એવું પણ જગતા ચાલુ છે. અને જે 2 દિવસની ફૂલ આગાહી આપે છે. હવે જોઈએ આગળ કેમ થાય છે. બાકી નકર અત્યારે તો જગતા જેવું છે. અને બીજું કાંઈ વધારે છે નહીં. હવે ટપ ટપ ટીપા પડે એવું છે. અને હવે છે ને બટુક શેઠ આરામ કરી લે, આપણે આરામ કરી લેવી. કેમ કે આજ જો કે આરામ તો થઈ ગયો. સવારમાં 9 વાગે જાગ્યો હતો નહીં. પછી ઘાણે હતા. ઘાણે કંઈ કામ હતું નહીં. સવારના બેઠા હતા. વરસાદનો માહોલ હતો એટલે બેઠા બેઠા ફોન ઘૂમડતા. એટલે હવે ભાગી જાય હુવાને બટુક શેઠને હુવા દેવી. કેમ કે એને સવારમાં જવાનું છે. અને અમારે ખેડૂને શું છે કે વરસાદના લીધે થોડીક કહેવાય શરદી જુકામવાળી ફિલિંગ છે. તો એ તે તાવ બાવ જેવું છે તો આરામ કરી નાખે. તો હવે છે ને આજનો વ્લોગ છે એને કરી દે હું અહીંયા પૂરો. અને મળશું કાલે નવા વ્લોગમાં.